हाय फ्रेंड्स, गुड मॉर्निंग। आज है शीतला सातम। इस दिन हम कल रांधन छठ के दिन ठंडा बनाते हैं और आज हम खाते हैं। तो चलो आज उसकी कहानी सुनते हैं शीतला सातम की। जय माता जी। हाय फ्रेंड्स, तो चालू करते हैं शीतला माता की कहानी, शीतला माताની વાર્તા। એક ગામ હતું, તેમાં દેરાણી જેઠાણી સાસુ સાથે રહેતા હતા। એક દિવસ રાંધણ છઠનો તહેવાર આવ્યો। જેઠાણી હતી એ થોડી કામચોર અને આળસુ હતી। એને દેરાણીના માથે બધું કામ સોંપીને એ તો ગામમાં ફરવા માટે નીકળી ગઈ। આખા દિવસની થાકી પાકી દેરાણી ચૂલા પર રાંધવા બેઠી રાંધણ છઠના દિવસે શીતળા સાતમ માટે। અને રાંધતા રાંધતા થાકી ગઈ ઘણી, પણ ચૂલો ઠારીને સૂવાનું હતું એટલામાં તેનો ઘોડિયામાં સૂતેલો દીકરો રડવા લાગ્યો। જે દેરાણી ઉઠીને દીકરાને લઈને આડે પડખે થઈ કે તેને સુવાડીને બાકીનું કામ પતાવું। આડે પડખે થતાં દેરાણી આખા દિવસની થાકેલી હતી કામકાજની, તે થાકીને સૂઈ ગઈ। તેની આંખ લાગી ગઈ, તેથી તે સૂઈ ગઈ અને ચૂલો તો ઠારવાનો જ રહી ગયો। રાત પડે રાંધણ છઠના દિવસે શીતળા માતા નીકળ્યા ગામમાં આંટો મારવાને। તે ગામમાં ફરતા હતા। ફરતા ફરતા દેરાણીને જેઠાણીના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટ્યા। ગરમ ચૂલો ઠારેલો ન હતો, તેનાથી શીતળા માતા આખા શરીરે દાઝી ગયા અને તેમને દેરાણીને શ્રાપ આપ્યો કે તે જેવું મારું અંગ બાળી છે તેવું તારું પેટ બળજો। અને ત્યાંથી જતા રહ્યા। બીજા દિવસે સવારે દેરાણી ઉઠી અને તેને જોયું તો ઘોડિયામાં તેના પડખે સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો પણ ઠારવાનો રહી ગયો હતો। આ જોઈને તે તરત જ રોતી કકળતી સાસુ પાસે ગઈ અને સાસુ આ જોઈને સમજી ગયા કે ચૂલો ઠારવાનો રહી ગયો છે એટલે શીતળા માતાએ શ્રાપ આપ્યો છે, એટલે તેનો દીકરો બળીને ભડથું થઈ ગયું છે। તેને કીધું દેરાણીને કે આનો ઉપાય હવે શીતળા માતા જ કરી શકશે, તો તું જા શીતળા માતા પાસે અને એમની સેવા કરીને તું તારા બાળકને સાજો કરી આવ કરીને। એટલે દેરાણી તો ટોપલામાં બાળકને લઈને નીકળી ગઈ શીતળા માતાને શોધવા। તો ચાલતી 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 ગામની બહાર વગડામાં આવી ગઈ। ત્યાં આગળ એની સામે તળાવડી દેખાઈ। તળાવડીમાં પાણી પીવા જતી હતી, ત્યાં જ તળાવડીએ કીધું કે ના બેન, અહીંયા રોકાઈશ ના, જે અમારું પાણી પીવે છે તે તરત જ મરી જાય છે, તો મહેરબાની કરીને તું અમારું પાણી પીશ ના। અને તું જાય છે ક્યાં? તો એને કીધું હું શીતળા માતાને શોધવા જાઉં છું। તો તળાવડીએ કીધું જો તને શીતળા માતા મળે તો તું અમારા માટે પણ પૂછતી આવજે, અમારો ઉપાય પણ કરતી આવજે કે આટલી છલોછલ ભરેલી તળાવડી છે પણ કોઈ જ અમારું પાણી પીતું નથી। આ સાંભળીને દેરાણી પછી આગળ વધી ગઈ। આગળ જતાં જતાં તેને માર્ગમાં મળ્યા બે આખલા, જેના ગળામાં ગંડીના પડ હતા ને બંને લડી રહ્યા હતા। તો દેરાણી તેમને શાંત રાખવા ગઈ તો આખલાઓએ કીધું કે ના બેન ના, તું અમારી નજીક પણ ના આવીશ, અમે આખો દિવસ આમ જ લડે રાખીએ છીએ, તો તું ક્યાં ચાલી? તેને કીધું કે હું જાઉં છું શીતળા માતાને શોધવા। તો કે બેન, જો તને માતાજી મળે તો અમારો પણ ઉપાય પૂછતી આવજે ને, અમે કેમ આખો દિવસ આમ જ લડે રાખીએ છીએ? અમને ખબર છે કે લડવું ખરાબ છે, તે છતાં અમે આખો દિવસ લડે જ રાખીએ છીએ। દેરાણી આ સાંભળીને આગળ વધી ગઈ। વન વગડામાં ભટકતા ભટકતા તેને એક માજી દેખાયા, જે બે હાથે પોતાનું માથું ખંજવાળતા હતા અને વળવતા હતા, એટલી એમને ચડ આવતી હતી એટલે કંટાળી ગયા હતા। તો એને દેરાણીને કીધું કે બેન, થોડી વાર રોકાઈ જા ને, મારા માથામાં બહુ ચડ આવે છે, બહુ ખંજવાળ આવે છે, તો તું થોડું મારું માથું ચોખ્ખું કરી આપ ને। તો દેરાણીએ પલનો પણ ખચકાટ કર્યા વગર તેને દીકરાને શીતળા માતાની ખોળામાં આપીને તરત જ તેમનું માથું સાફ કરવા માટે બેસી ગઈ અને તેમનું માથું સાફ કર્યું એટલે માતાજી એકદમ તેમને અંતરથી આશીર્વાદ આપ્યા કે હે માં, તે જેવી રીતે મારું માથું ઠાર્યું અને મને સાંત્વના આપી છે, મારા શરીરને સાતા આપી છે, તે પ્રમાણે તારું પેટ ઠરજો। અને તરત જ તેના ખોળા માતાજીના ખોળામાં સૂતેલો છોકરો કિલકિલાટ કરીને હસવા લાગી ગયો। તરત જ દેરાણી તો સમજી ગઈ કે આ જ શીતળા માતા છે। તે તો તેમના ચરણોમાં આળોટી પડી અને માતાજી પાસે ખૂબ ક્ષમા માંગી। માતાજીએ તેને મનથી માફ કરી દીધી અને તેને સારા આશીર્વાદ આપ્યા। દેરાણી તો ટોપલામાં લઈને દેરાણીએ પછી તરત જ તળાવડી વિશે પૂછ્યું તો એને કીધું કે આ ગયા જન્મમાં બંને સોતન હતી અને બંને ખૂબ લડે રાખતી હતી, એટલે આ વખતે તેમનું એ છે, પણ તું જ્યારે જાય પાછી ત્યારે તેમાંથી ખોબલો ભરીને પાણી પીજે, તેમના બધા શ્રાપનું નિવારણ થઈ જશે। પછી દેરાણીએ આખલાઓ માટે પૂછ્યું તો તેને કીધું કે બંને ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા। ઘરે ઘંટી હોવા છતાં કોઈને થોડું પણ દળણ દેતા ન હતા
કે ના દહીં છાશ દેતા હતા અને આખો દિવસ કકળાટ કરે રાખતા હતા. એટલે આ જન્મમાં તેમની આ ગત થયેલી છે. તો તેમના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે તો તેમના શાપનું પણ નિવારણ થઈ જશે. દેરાણી તો એના પગમાં થનગનાટ હતો. ઘરે જઈને સાસુને કહેવાનું કે મને મને શીતળા માતાના દર્શન થયા છે. એ તો દોડતી દીકરાને લઈને માતાજીના આશીર્વાદ સાથે ગામ તરફ પાછી વળી. રસ્તામાં મળ્યા આખલા. તેના ગળામાંથી ઘંટીના પડ છોડી કાઢ્યા. આખલાઓ એકદમ શાંત થઈ ગયા અને દેરાણીને નમન કરવા લાગ્યા. ત્યાંથી આગળ ગઈ આવી તળાવડીમાંથી જેવું દેરાણીએ ખોબો ભરીને પાણી પીધું કે તરત જ બધા પશુ પંખી આવીને ટોળે વળીને ત્યાં આગળ પાણી પીવા લાગ્યા. ગાયોના ધણ આવી ગયા, ભેંસો આવી ગઈ, બધા પશુ પંખીઓ બધા તેનું પાણી પીવા લાગ્યા. આ જોઈને તળાવડી પણ ખુશ થઈ ગઈ. તેને પણ દેરાણીને ખૂબ આશીર્વાદ આપ્યા. બધાના આશીષ સાથે દેરાણી ઘરે પહોંચી અને હસતો રમતો દીકરો સાસુમાના ખોળામાં મૂક્યો. સાસુ પણ રાજીની રેડ થઈ ગઈ. પણ આ જોઈને જેઠાણીના પેટમાં તેલ રેડાયું. આખા ગામમાં દેરાણીની વાહ થઈ ગઈ કે તેને તો માતાજી સાક્ષાત મળ્યા કરીને. આ જોઈને બીજા વખતે જેઠાણીએ પણ કીધું કે હું પણ મળીશ માતાજીને. જેઠાણીએ એ જ વ્યૂ અપનાવ્યો. તેને રાત્રે ચૂલો ઠાર્યો નહીં અને સૂઈ ગઈ. આવ્યા રાત્રે શીતળા માતા, ત્યાં આગળ આરોટ્યા અને જેવા દાજ્યા એવા એમને જેઠાણીને પણ શાપ આપ્યો કે જેવું મારું તન બાળ્યું તેવું તારું પેટ બળજો. જેઠાણી તો બીજા દિવસે ઘોડિયામાં છોકરા સૂતેલો હતો જેને ભરતું જોઈને ખુશ થઈ ગઈ કે હવે મને પણ માતાજી મળશે. તે તો ચાલી ટોપલામાં છોકરાને મૂકીને. આગળ જતાં તેને મળી તળાવડી. તળાવડીએ કીધું કે 2 મિનિટ બેન મારી વાત તો સાંભળતી જા, મારો સંદેશો કાપતી જા. તો કે ના બેન, હું કાંઈ નવરી નથી તમારા જેવી. મને જરાય ટાઈમ નથી કરીને તે તો આગળ વધી ગઈ. આગળ મળ્યા 2 આખલા. તેને પણ કીધું કે બેન અમારો સંદેશો લેતી જા ને માતાજી સુધી. તો કે ના તમારા જેવી હું નવરી નથી. મને જરાય સમય નથી, માટે મને જવા દો કરીને. તેમનો પણ અનાદર કરીને તે તો આગળ ચાલ્યું. આગળ વનમાં જતાં જ મળ્યા માતાજી, જે બેસીને પોતાના 2 હાથ વડે માથું ખંજવાળતા હતા. તેને જેઠાણીને કીધું કે બેટા મારા માથામાં બહુ જ ખંજવાળ ઉપડી છે, તો તું જરાક જોઈ આપ ને મારું માથું, તો મને થોડી ઠંડક વળે. જેઠાણીએ તેનો અનાદર કરતાં કહ્યું કે ના ડોસી, હું તારા જેવી નવરી નથી, મારે માતાજીને શોધવાના છે, મારે ઘણું કામ છે. તેનો પણ અનાદર કરીને એ તો આગળ ચાલી. આખી રાત રજળપાટ કર્યું જંગલમાં, પણ તેને ક્યાંય માતાજી દેખાયા નહીં. હારીને થાકીને તે ટોપલામાં દીકરાને લઈને ઘરે પરત પાછી ફરી. પણ તેને ક્યાંય માતાજી મળ્યા નહીં. આ જોઈને શીખ લેશો કે ક્યારે કોઈનો અનાદર કરવો નહીં. અને માતાજીની જો મેળવવા હોય કે માતાજીને પામવા હોય તો બીજાની સેવા કરવી અને હંમેશા વિનમ્ર ભાવે વર્તવું. આ શીખ મળે છે આપણને. તો શીતળા માતાનું વ્રત આપણે દીકરા દીકરીઓ સંતાનોના ખુશી માટે કરીએ છીએ. તો સારી રીતે શાંતિથી કરવું. જય માતાજી, જય શીતળા માતા. જેવા તમે દેરાણીને ફળ્યા તેવા અમને ફળજો અને સૌનું કલ્યાણ કરજો. હેપી શીતળા સાતમ. બાય ફ્રેન્ડ્સ.